तो शुरू करीशू यूनिट नंबर 5 रानी की वावनी समझूती। तो पहला पेरेग्राफथी शुरू करीशू। विद्यार्थी मित्रों, अगाउनी जेम ज કેટલાક વર્ડ્સ મેં અહીં અંડરલાઇન કર્યા છે અને એના ગુજરાતી મિનિંગ પણ સ્પષ્ટ કર્યા છે, જેથી કરીને તમને સારી રીતે ગુજરાતીમાં સમજ પ્રાપ્ત થઈ શકે। તો શરૂ કરીશું પહેલા પેરેગ્રાફથી। રાની કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત, એપ્રુવડ સાઇટ એટલે કે મંજૂર કરાયેલું સ્થાન। તો રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો, એટલે કે યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું। ડિક્લેર એટલે કે જાહેર કરવું। યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જલ સંચાલન પદ્ધતિ। રેકગ્નાઇઝડ એટલે કે માન્ય કરવું। માસ્ટરપીસ એટલે કે કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનો, અને એક્સેપ્શનલ એટલે કે અસાધારણ। તો યુનેસ્કો દ્વારા આ કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે। It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure। સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ સ્થાપત્યમાં, અને વોટર રિસોર્સિસ એટલે કે જે પાણીનો સંગ્રહ કરાયેલો હોય તે। વન્ડરફુલ એટલે કે અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો, અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે તંત્રજ્ઞાનને લગતો વિકાસ, અને યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ। તો અહીં એ પ્રમાણે સમજૂતી લેવાશે કે એક જ સ્થાપત્યમાં, સિંગલ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે, એક વન્ડરફુલ સેમ્પલ છે। નેક્સ્ટ વન, It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation। Artistic presentation એટલે કે કલાત્મક રજૂઆતનું પ્રદર્શન, અને સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાના નાના ભાગોમાં, અને લાર્જ સ્પેસીસ એટલે કે મોટો વિસ્તાર। ઇલસ્ટ્રેશન એટલે ઉદાહરણ, અને યુનિક એટલે કે અજોડ, અનન્ય, એક અને માત્ર એક। તો એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂઆત કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે। રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર। ઓબ્ઝર્વર એટલે કે જોનાર, જે મુલાકાત લેનાર હોય તે, અને અપીલ એટલે કે આકર્ષક લાગવું। તો દરેક જોનાર મુલાકાતી માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે। Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD। મિત્રો અહીં એડી છે એ જેમ આપણે અત્યારે ઈસવીસન એમ બોલીએ છીએ તે જ પ્રમાણે એ સમયગાળાને દર્શાવવા માટે એડી વાપરવામાં આવતું હતું। તો આ વાવ એ રાજા ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1023 એડી દરમિયાન બંધાવી હતી। રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત। પોપ્યુલર એટલે કે લોકપ્રિય, પ્રખ્યાત। તો રાણીની વાવ એ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે। કિંગ ભીમદેવ I belonged to the સોલંકી ડિનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ। બિલોંગ્ડ એટલે કે ના, હોવું, ને લગતું, અને ડિનેસ્ટી એટલે કે રાજવંશ। તો રાજા ભીમદેવ એક અનહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા। After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan। Faced એટલે કે સામનો કરવો, અને scarcity એટલે કે અછત। અહીં પાણીની અછતની વાત કરવામાં આવી છે, અને પ્રોજેક્ટ એટલે કે યોજના, અને took up એટલે કે હાથ ધરવું। તો આફ્ટર હિઝ ડેથ એટલે કે રાણી ઉદયમતીના પતિના મૃત્યુ બાદ, એટલે કે તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી। અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર। કમ્પ્લીશન એટલે કે સમાપ્તિ। તો કમનસીબે
આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યની દુનિયામાં, વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે સ્થાપત્યની દુનિયામાં, હર બ્યુટિફુલ આઈડિયા, તેના સુંદર વિચારો એટલે કે એની કલ્પના, હેઝ રિસીવ્ડ ઇમેન્સ, ઇમેન્સ એટલે ખૂબ જ, એપ્રિશિએશન એટલે કે એમના વખાણ અથવા તો પ્રશંસા. તો સ્થાપત્યની દુનિયામાં તેમની કલ્પનાની ખૂબ પ્રશંસા થઈ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ, એ બંને એક જ છે. ક્વીન્સ સ્ટેપવેલ એટલે પણ રાની કી વાવ અને રાની કી વાવ એટલે રાની કી વાવ. ઇઝ અ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર, સ્ટોરીડ એટલે કે માળ અને સ્ટ્રક્ચર એટલે કે સ્થાપત્ય. તો રાની કી વાવ એ 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. તો આ ઈસ્ટ ફેસિંગ, ઈસ્ટ એટલે પૂર્વ અને ફેસિંગ એટલે જેનું મુખ પૂર્વમાં છે તે. તો આ પૂર્વાભિમુખ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. each sculpture, passages, pillar and pavilion in this મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ એટલે કે ખૂબ જ આકર્ષક કોતરણી, મનમોહક કોતરણી. અને મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય. સ્કલ્પચર એટલે કે શિલ્પકૃતિઓ, પેસેજીસ એટલે કે જવા આવવાનો માર્ગ અને પેવેલિયન એટલે કે પાકા બાંધકામનો મંડપ. તો આ મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય. તો આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે, એન્ચાન્ટિંગ કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ. તો તેની દિવાલો ઉપર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. એટલે કે આજે પણ આ વાવમાં લગભગ 400 જેટલી વિવિધ દેવી દેવતાઓની મોટી શિલ્પકૃતિઓ જોવા મળે છે. These numbers would have been many more in the past in its original. એટલે કે ભૂતકાળમાં, ઓરિજિનલ એટલે કે મૂળ, તો ભૂતકાળમાં એના મૂળ સ્થાપત્યમાં આ શિલ્પકૃતિઓની સંખ્યા હજુ ઘણી વધારે હોઈ શકે છે. એ સ્વાભાવિક છે, કારણ કે જેટલા વર્ષો આ શિલ્પકૃતિઓને થઈ ગયા છે એમાં ઘણા બધા મુલાકાતીઓએ મુલાકાત લીધી હોય તો એને નુકસાન પહોંચી શક્યું હોય. એને કારણે અહીં કહ્યું છે કે અત્યારે આપણને 400 જેટલી બિગ સ્કલ્પચર્સ દેખાય છે, પરંતુ ઓરિજિનલી એના મૂળ સ્થાપત્યમાં કદાચ આની સંખ્યા વધારે હોઈ શકે છે. ઈચ સ્ટોરી હેઝ અ નેરો corridor for the visitors to appreciate beauty of the sculptures and carving engraved on the walls. એટલે કે દિવાલો ઉપર કરેલી કોતરામણી અને સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિઓ, બ્યુટી એટલે સૌંદર્યતા અને વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, કોરિડોર એટલે કે એક ઊભા રહેવાની જગ્યા, જેને આપણે પરસાળ તરીકે પણ ઓળખીએ છીએ. તો દરેક માળ ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલો ઉપર કરેલી કોતરામણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓને માટે એક પરસાળ રાખવામાં આવી છે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એક્સેપ્શન એટલે કે અપવાદ. તો વાવના સ્તંભો પણ આની અંદર અપવાદરૂપ નથી. They display splendid artistic marvel on the stone. તો અહીં જે ધ્યેય વાપર્યું છે એ સ્તંભો માટે વાપર્યું છે. તો આ સ્તંભો એ પથ્થરો ઉપર એક ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવું અને સોલલી એટલે કે ખાસ. તો ખરેખર તો આ વાવ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. તો અહીં પોસ્ચર્સ એટલે કે મુદ્રાઓ અને શેપ્સ એટલે આકાર અથવા તો રૂપ. તો અહીં તમને વિષ્ણુના વિવિધ પ્રકારના રૂપ અને મુદ્રાઓ જોવા મળે છે.